ભારતમાં ડેન્ગ્યુની પ્રથમ વેક્સિનને મંજૂરી અપાઈ છે। ડેન્ગ્યુ અટકાવવા માટે ડેન્ગ્યુ ક્યુડેંગા નામની વેક્સિનને મંજૂરી મળી છે। તો જાપાનની કંપની દ્વારા વેક્સિન તૈયાર કરાઈ છે। તાકેડા બાયોફાર્માસ્યુટિકલ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે વિકસાવી છે ડેન્ગ્યુની વેક્સિન। ડીસીજીઆઈ અને ડીસીજીઆઈએ વેક્સિનનું બજારમાં વિતરણ કરવાની મંજૂરી આપી છે। 4 થી 60 વર્ષ સુધીની વયના લોકો આ વેક્સિન લઈ શકશે। વેક્સિનને વિશ્વના અન્ય 43 દેશોમાં મંજૂરી મળી ચૂકી છે। વિશ્વભરમાં 32 મિલિયનથી વધુ ડોઝનું વિતરણ કરવામાં આવ્યું છે। દર વર્ષે ચોમાસું શરૂ થતાં જ દેશભરમાં ડેન્ગ્યુનો પ્રકોપ ઝડપથી વધવા લાગે છે અને વરસાદની ઋતુમાં ડેન્ગ્યુ લાખો લોકોને પોતાની ઝપેટમાં લે છે અને હોસ્પિટલો દર્દીઓથી ઉભરાવા લાગે છે। તેવામાં હવે સામાન્ય વાત જે છે તે સામાન્ય બની ગઈ છે અને ઘણા કિસ્સાઓમાં દર્દીઓની સ્થિતિ અત્યંત ગંભીર થઈ જાય છે અને આ સમસ્યા વર્ષો વકરી રહી છે, એટલે કે હજુ પણ એ સમસ્યા યથાવત છે। આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે હવે ભારત માટે એક ખૂબ જ રાહતના સમાચાર સામે આવ્યા છે અને ભારતમાં પહેલીવાર ડેન્ગ્યુથી બચાવ માટે એક રસીને મંજૂરી મળી છે। આ રસીનું નામ છે ક્યુડેંગા, જેને જાપાનની ફાર્મા કંપની દ્વારા તૈયાર કરવામાં આવી છે। ભારતના ડ્રગ કંટ્રોલર જનરલ એટલે કે ડીસીજીઆઈએ આ રસીને 4 થી 60 વર્ષની વયના લોકો માટે લીલી ઝંડી આપી દીધી છે। આવો જોઈએ વેક્સિનની ખાસિયત શું છે અને કેટલા ડોઝ આપવા પડે છે અને કોણ કોણ આ વેક્સિનને ગ્રહણ કરી શકે છે। તો ગ્રાફિકના માધ્યમથી આપણે એ સમજવાનો પ્રયાસ કરીશું કે ક્યુડેંગા વેક્સિન જે છે તે ભારતમાં આવી ગઈ છે અને તેને મંજૂરી મળી ગઈ છે, તો કોણ કોણ આ વેક્સિનનો ઉપયોગ કરી શકે છે આ આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયાસ કરીશું। તો શું છે ક્યુડેંગા વેક્સિન? તો ભારતમાં મંજૂર થનારી પ્રથમ ડેન્ગ્યુ વેક્સિન છે, એટલે કે ડેન્ગ્યુ સામે જેમ કે કોરોના સામે વેક્સિન આવી હતી, હવે ક્યુડેંગા વેક્સિન જે છે તે ડેન્ગ્યુને માત આપશે। રસી પહેલા ડેન્ગ્યુ ટેસ્ટ કરાવવાની જરૂર નથી। જો તમારે રસી લેવી હોય તો તમારે ડેન્ગ્યુ ટેસ્ટ કરાવવાની કોઈ જરૂર નથી। અગાઉ ડેન્ગ્યુ થયો છે કે નહીં તેની પણ તપાસ જરૂરી નથી। તમે અત્યારે પણ આ વેક્સિન લઈ શકો છો, ગ્રહણ કરી શકો છો અને ડેન્ગ્યુ થઈ ચૂક્યો હોય તો પણ રસી લઈ શકશો। જો અગાઉ તમારે ડેન્ગ્યુ થઈ ગયું હોય અને તમે હવે હાલ વ્યવસ્થિત છો, ડેન્ગ્યુ તમારું મટી ગયું હોય તો પણ તમે આ વેક્સિનનો ઉપયોગ કરી શકો છો અને ક્યારેય ડેન્ગ્યુ ન થયો હોય તો પણ રસી લઈ શકાશે। તો ક્યુડેંગા વેક્સિન જે છે ગમે ત્યારે આપ લઈ શકો છો। હવે દરેક વ્યક્તિ માટે સરળતાથી ઉપલબ્ધ થશે આ વેક્સિન। આ ભારતની પ્રથમ ડેન્ગ્યુ વેક્સિન છે જેને મંજૂરી મળી છે, જે દરેક વ્યક્તિ તેનો ઉપયોગ કરી શકે છે। હવે કોણ અને કેવી રીતે લઈ શકશે વેક્સિન, જો તેની વાત કરીએ તો 4 થી 60 વર્ષની ઉંમરના લોકો માટે હાલ પૂરતી મંજૂર કરવામાં આવી છે, એટલે કે 4 વર્ષથી લઈને 60 વર્ષના જે લોકો છે તે લોકો આ વેક્સિન લઈ શકે છે। કુલ 2 ડોઝ આપવામાં આવે છે, જેમ કે કોરોનાની વેક્સિનમાં પણ 2 ડોઝ આપવામાં આવતા હતા, તેવી રીતે જ ક્યુડેંગાના પણ 2 ડોઝ આપવામાં આવશે અને બંને ડોઝ વચ્ચે 3 મહિનાનો અંતર રહેશે, એટલે કે જો આજે તમે પહેલો ડોઝ લીધો તો 3 મહિના પછી તમે બીજો ડોઝ લઈ શકો છો। આ સાથે જ ઇન્જેક્શન દ્વારા અપાય છે વેક્સિન। નોર્મલી જે રીતે તમામ વેક્સિન આપવામાં આવે છે એ જ રીતે ક્યુડેંગા પણ આપવામાં આવશે। તબીબી માર્ગદર્શન મુજબ આપવામાં આવશે રસી, એટલે કે જ્યારે પણ રસી આપવામાં આવશે ત્યારે તમારું બોડી પ્રોફાઇલ અને ચેકઅપ થશે। હાલાકી કહેવામાં આવ્યું છે કે કોઈ પણ વ્યક્તિ લઈ શકે છે, છતાં પણ વેક્સિન લેતા પહેલા તમારું ચેકઅપ થશે અને તબીબી જે દેખરેખ છે તેની અંદર આ વેક્સિન આપવામાં આવશે। ડેન્ગ્યુના સૌથી વધુ અસરગ્રસ્ત દેશોમાં ભારત સૌથી અગ્રેસર છે, એટલે ભારત માટે રસીની મંજૂરી કેમ મહત્વની છે અને કેમ મંજૂરી મળી છે, તો તમામ વિશ્વના દેશોમાં ભારત જે છે ડેન્ગ્યુના કેસીસને લઈને અગ્રેસર છે। સૌથી વધારે ડેન્ગ્યુના કેસીસ ભારતમાં છે, તો વિશ્વના અંદાજે 3જા ભાગના ડેન્ગ્યુ કેસ ભારતમાં જોવા મળે છે। જેટલા પણ સમગ્ર વિશ્વમાં ડેન્ગ્યુના કેસીસ છે તેમાંથી
ભારત સૌથી અગ્રેસર છે. છેલ્લા 20 વર્ષમાં ડેન્ગ્યુના કેસમાં 11 ગણો વધારો થયો છે અને આ આંકડાઓને જોતા આ રસીને મંજૂરી મળી ગઈ છે. તો છેલ્લા 20 વર્ષમાં ડેન્ગ્યુના કેસમાં 11 ગણો વધારો થયો છે. એટલે કે વર્ષ 2025માં 1.13 લાખથી વધુ કેસ નોંધાયા છે. જો ગયા વર્ષની વાત કરીએ તો 1.13 લાખથી વધુ કેસ જે છે તે નોંધાયા અને આ ખૂબ ચિંતાજનક આંકડાઓ હતા, જેને જોઈને આ રસીને મંજૂરી આપવામાં આવી છે. નિષ્ણાંતો મુજબ વાસ્તવિક કેસનો આંકડો હજુ પણ વધુ હોઈ શકે છે અને આ વર્ષે જો કાઉન્ટ કરવા જઈએ તો 1.13 લાખથી વધુ આ કેસીસ જે છે તે વધી શકે છે. ડેન્ગ્યુ સામે લડવામાં વેક્સિન મોટી રાહત સાબિત થઈ શકે છે અને આ તમામ પાસાઓને જોઈને, આ આંકડાઓને જોઈને ભારતમાં રસીને મંજૂરી મળી છે. ડેન્ગ્યુના તમામ વેરિયન્ટ સામે રક્ષણ આપશે. ડેન્ગ્યુના 4 પ્રકારના વેરિયન્ટ હોય છે. 4 પ્રકારના ડેન્ગ્યુ જે છે વાયરસ છે તેના 4 પ્રકાર હોય છે અને મુખ્ય સ્ટ્રેન સામે પણ રક્ષણ આપશે. એટલે કે 4 પ્રકાર સામે આ રસી જે છે તે રક્ષણ આપશે. તો 4 પ્રકારને ધ્યાનમાં રાખીને આ રસીને બનાવવામાં આવ્યું છે. તો 4 પ્રકાર જે છે, 4 પ્રકારના ડેન્ગ્યુ વાયરસના 4 ટાઈપ્સ હોય છે, 4 પ્રકાર હોય છે. એ 4 પ્રકાર સામે વેક્સિન જે છે તે બાદ આપશે. તો શરીરમાં વ્યાપક રોગ પ્રતિકારક શક્તિ વિકસાવવામાં પણ મદદરૂપ રહેશે. તો જો વેક્સિન આપ લેશો તો રોગ પ્રતિકારક શક્તિ પણ તમારી વધશે. તે વિકસાવવામાં પણ આ વેક્સિન ખૂબ મદદરૂપ થશે. તમામ ડેન્ગ્યુ વેરિયન્ટ સામે સુરક્ષા આપવાનો એક હેતુ છે. તે હેતુથી આ વેક્સિનને મંજૂરી આપવામાં આવી છે અને ભારતમાં જે રીતે આંકડાઓ સામે આવ્યા કે ખૂબ મોટી પ્રમાણમાં ડેન્ગ્યુના કેસીસ સૌથી વધારે ભારતમાં છે, તેને જોઈને આ વેક્સિનને મંજૂરી મળી છે. તો ડેન્ગ્યુ સામે વધુ અસરકારક બચાવની સંભાવના જે છે તે આ વેક્સિન જે છે એક કવચ બનીને સાબિત થશે. તો ક્લિનિકલ ટ્રાયલમાં શું સામે આવ્યું છે આ વેક્સિનને લઈને? કોઈ પણ વેક્સિન જ્યારે માર્કેટમાં ઉતરે છે તે પહેલા તેને મંજૂરી આપતા પહેલા કેટલી વાર અનેક ક્લિનિકલ ટ્રાયલ થતા હોય છે. તો ક્લિનિકલ ટ્રાયલમાં અસરકારક સાબિત થઈ છે આ વેક્સિન અને ક્લિનિકલ ટ્રાયલમાં પણ આ સાબિત થયું છે કે 4 વેરિયન્ટ સામે આ માત આપશે. તો ક્લિનિકલ ટ્રાયલમાં શું સામે આવ્યું? તો 28,000થી વધુ લોકો પર ક્લિનિકલ ટ્રાયલ થયા છે. તો જે લોકોને ડેન્ગ્યુ થઈ ચૂક્યું છે તેવા 28,000થી વધુ લોકો પર આ વેક્સિન જે છે તે ટેસ્ટેડ છે અને બીજા ડોઝના 12 મહિના બાદ 80.2% તેની અસર, પહેલા ડોઝમાં અસર દેખાય છે અને બીજા ડોઝમાં તો 80% વ્યક્તિ જે છે તેની અસર તેમાં જોવા મળે છે, વેક્સિનની અસર જોવા મળે છે અને હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ જે છે તે 9.4% સુધી ઘટી ગયું છે. જો આપ વેક્સિન લો છો તો ડેન્ગ્યુ થાય અથવા ડેન્ગ્યુથી તમને રક્ષણ મળે છે અને હોસ્પિટલમાં દાખલ થવાના ચાન્સીસ પણ ખૂબ ઘટી જાય છે. તો 4.5 વર્ષ બાદ પણ 84.1% અસરકારકતા જે છે તે જોવા મળી છે. આ ક્લિનિકલ ટ્રાયલના આંકડા છે જે દર્શાવે છે કે આ ખૂબ અસરકારક વેક્સિન છે. તો 7 વર્ષ સુધી સુરક્ષા અને અસર જળવાઈ રહેવાના પુરાવા પણ છે. તો જો એકવાર આપે વેક્સિન ગ્રહણ કરી છે, વેક્સિન લીધી છે, તો 7 વર્ષ સુધી આપને ડેન્ગ્યુથી કોઈ અસર નુકસાન નહીં થાય. હવે WHO શું કહે છે? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન શું કહે છે? તો WHO ક્યુડેન્ગા વેક્સિનની ભલામણ કરી છે. WHO પણ આ વેક્સિનને સપોર્ટ કરી રહ્યો છે. હવે તેણે પણ ભલામણ કરી છે આ સંસ્થાએ, આ ઓર્ગેનાઇઝેશને ડેન્ગ્યુનું જોખમ વધુ હોય તેવા દેશોમાં ઉપયોગની સલાહ આપવામાં આવી છે. WHOએ કહ્યું છે કે ભારત જેવા જેટલા પણ દેશો છે ત્યાં આ વેક્સિનને મંજૂરી આપવી જોઈએ. જાહેર રસીકરણ કાર્યક્રમમાં સમાવેશ કરવાની ભલામણ છે. જેમ કે પોલિયો અને કોરોના માટે જે રસીકરણના જે તમામ અભિયાનો ચલાવવામાં આવ્યા હતા તે જ રીતે આ વેક્સિન માટે પણ અભિયાન ચલાવવું જોઈએ. WHOનું પ્રી ક્વોલિફિકેશન પ્રાપ્ત છે આ વેક્સિનને. WHOનું પ્રી ક્વોલિફિકેશન પણ મળી ગયું છે અને WHOએ પણ ભલામણ કરી છે ગુણવત્તા, સુરક્ષા અને અસરકારકતાના આંતરરાષ્ટ્રીય ધોરણો પર આ વેક્સિન જે છે તે ખરી ઉતરી છે. તે જેટલા પણ WHOના કહેવા પ્રમાણે ગુણવત્તા, સુરક્ષા અને અસરકારકતાના
તમામ ધોરણો પર આ વેક્સિન જે છે તે ખરી ઉતરી છે અને WHO પોતે આ વેક્સિનને લઈને ભલામણ કરી છે. હવે વિશ્વના કેટલા દેશોમાં વેક્સિનને મંજૂરી મળી છે? જો તેની વાત કરીએ તો ભારત સિવાય ભારત સહિત 43 દેશમાં વેક્સિનને મંજૂરી મળી ગઈ છે. ક્યુડેંગા વેક્સિન જે છે તેને ભારત સહિત કુલ 43 દેશોમાં મંજૂરી મળી છે. હવે આ ઉપરાંત વિશ્વભરમાં 3.2 કરોડથી વધુ ડોઝનું વિતરણ પણ થઈ ચૂક્યું છે. ભારત જે છે તે એ ભારત સિવાય બ્રાઝિલમાં સરકારી રસીકરણ કાર્યક્રમમાં પણ સમાવેશ એનો થઈ ચૂક્યો છે. એટલે કે ભારતને પણ વેક્સિન મળી છે. તે સિવાય 43 દેશ છે ત્યાં પણ વેક્સિન અને કેટલીક જગ્યાએ તેનું વિતરણ પણ થયું છે. અર્જેન્ટિનાએ પણ જાહેર રસીકરણમાં આને અપનાવી લીધી છે. અર્જેન્ટિનાના જેટલા પણ જાહેર રસીકરણના જે પ્રોગ્રામ્સ છે ત્યાં પણ આ રસીને પરમિશન મળી ગઈ છે. કોલંબિયા અને ઇન્ડોનેશિયામાં પણ વેક્સિનનો સમાવેશ થયો છે. ભારત સિવાય આ તમામ દેશોમાં પણ વેક્સિનને મંજૂરી મળી ગઈ છે. વૈશ્વિક સ્તરે વ્યાપક સ્વીકાર મેળવનારી ડેન્ગ્યુ વેક્સિન જે છે તો WHOએ પણ કીધું છે, તેણે પણ ભલામણ કરી છે કે આ વેક્સિન ખૂબ અસરકારક છે. વેક્સિન સાથે મચ્છરોથી બચવા પણ જરૂરી છે. હવે રસી તો લઈ લીધી, પણ રસી લીધા બાદ શું ધ્યાન રાખવું જોઈએ તેની પણ જો વાત કરવામાં આવે તો વેક્સિન સાથે મચ્છરોથી બચાવ પણ ખૂબ જરૂરી છે. ઘરની આસપાસ પાણી ન ભરાય તેનું ખૂબ ધ્યાન રાખવું જોઈએ. સ્વચ્છતા પણ રાખવી ખૂબ એટલી જ મહત્વની છે. ઘરની આસપાસ ફૂલ સ્લીવ્સના અને શરીર ઢંકાય તેવા કપડાં પહેરવા. જ્યારે વરસાદી વાતાવરણ હોય અથવા જે ભેજવાળું વાતાવરણ હોય અથવા જ્યારે મચ્છરો વધારે આવે તેવા વાતાવરણમાં ફૂલ સ્લીવ્સવાળા કપડાં પહેરવા અને રસી લીધા બાદ એક સમય સુધી આ પ્રકારના કપડાં પહેરવા જે છે તે કહેવામાં આવ્યું છે. મચ્છરદાની અને રિપેલેન્ટનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે. રસી લીધા પછીના આ તમામ જે છે સ્ટેપ્સ છે તે ખૂબ ધ્યાન રાખવા જરૂરી છે. તાવ અને શરીરમાં દુખાવો કે પ્લેટલેટ્સ ઘટવાના લક્ષણો દેખાય તો ડોક્ટરને તરત સંપર્ક કરો. આ રસી લીધા બાદ કહેવામાં આવ્યું છે કે આ તમામ વસ્તુનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. તો હવે ભારતમાં વેક્સિનને મંજૂરી મળી ગઈ છે અને WHOએ પણ આ વેક્સિનની ભલામણ કરી છે.